ગુણાયતાન સ્વામી આટલો મોટો વહીવટ કરતા નહીં સમજનારા શું કહેતા કે સ્વામીને પ્રશ્ન પૂછે, સ્વામી અમારો તો 2-5 વીઘા જમીન હોય, 1-2 દીકરા દીકરીઓ હોય, તોય અમને ભગવાન સાંભળતા નથી. તો સ્વામી તમે આવડો મોટો વ્યવહાર કરો છો, તો અમને ભગવાન સાંભળે છે કેવી રીતે? હવે જો બિચારાની કક્ષા પ્રમાણે એને પ્રશ્ન પૂછ્યો, જે પ્રશ્ન પૂછ્યો હશે એને એની કક્ષા પ્રમાણે જ જોયું હોય, અને આવું જ થાય છે. ભગવાનને સત્પુરુષને ઓળખાતા નથી, આપણી માઇક બુદ્ધિએ ન ઓળખાય, આપણે આપણા જેવા જ જાણીએ. અને એટલે બોલ્યા છે, મુક્તા આનંદ કહે હરિહરિ જનની ગતિ છે ન્યારી, તેને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. ભગવાનને સત્પુરુષને ઓળખવા એ કોઈ નાની સૂની વસ્તુ નથી. 400 ગામનો વહીવટ કરે છે એટલે મોટા, 400 ચેલાને નિભાવે છે એટલે મોટા, 4 પેઢીના નામ યાદ હોય એટલે મોટા. આ તો આવિર્ભાવની મોટપ છે આ બધી. પરંતુ સ્વામી શું કહે છે? સ્વામી કે અલ્યા તને, સ્વામીને પૂછ્યું કે સ્વામી તમને આટલો મોટો વહીવટ છે ને તમને આમ ભગવાન સાંભળે છે? ત્યારે સ્વામી પહેલો તો જવાબ એ આપે છે, હા સ્વામી કે તને તારા દેહ સંભાળવો પડે છે, તારે તારું શરીર સંભાળવું પડે છે, તારી નાત સંભાળવી પડે છે કે હું પટેલ છું, પટેલ છું, પટેલ છું, પટેલ છું. તારું નામ તને સંભાળવું પડે છે. તને શરીરમાં કંઈક થયું હોય, તાવ આવ્યો તારે સંભાળવું પડે છે કે મને તાવ આવ્યો, તાવ આવ્યો, તાવ આવ્યો છે. તને દેહને દેહના ભાવો સંભાળવા પડે છે. જેમ તારે દેહ સાથે એકતા છે એટલે દેહને સંભાળવો પડતો નથી, એમ અમારે મૂર્તિ સંભાળવાની રહેતી જ નથી. અમે અખંડ મૂર્તિમાં છે. આ મોટપ છે. આ સત્પુરુષ, આ સત્પુરુષ આને કહેવાય સત્પુરુષ. હવે એ એના જેવો થાય એ કંઈક માપી શકે ને સમજી શકે, એના જેવો થાય એ સમજી શકે, બાકી ના સમજાય.